નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતી 7 ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું રીતિ પુરોહિત અને હવે જોઈશું આજના મુખ્ય સમાચાર। બાપુ રવિન્દ્રગીરી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જરૂરિયાતમંદ લોકો માટે દર રવિવારે ભંડારાનું આયોજન કરવામાં આવે છે। આ ભંડારો એવા વ્યક્તિ માટે કરવામાં આવે છે કે જે વ્યક્તિનો પરિવાર કે જે નિરાધાર હોય તેવા લોકો માટે કરવામાં આવે છે। બાપુ રવિન્દ્રગીરી ચેરિટેબલ ટ્રસ્ટ અલગ અલગ એરિયામાં જઈને ભંડારાનું આયોજન કરતા હોય છે, જેમ કે આજરોજ વડોદરા મહાનગરપાલિકા દીનદયાલ અંત્યોદય યોજના રાષ્ટ્રીય શહેરી સામાજિક મિશન વડોદરા ગરીબ લોકો માટેનું આચાર્ય આશ્રય સ્થાન આવેલું છે, ત્યાં જઈને વૃદ્ધ લોકો માટે જમવાની વ્યવસ્થા કરી હતી। આ ચેરિટેબલ ટ્રસ્ટ હમણાં સુધી આ 8મો રવિવારના ભંડારો કરી રહ્યા છે। બાપુ રવિન્દ્રગીરી ચેરિટેબલ ટ્રસ્ટની ઓફિસ જય સંતોષીનગર વુડા ટ્રાન્સપેક કંપનીની સામે કલાલી ફાટક અટલાદરામાં આવેલી છે। બાપુનું એવું કહેવું છે કે જો આ રીતના સત સહયોગ મળતો રહેશે તો આનાથી પણ સુંદર આયોજન કરવામાં આવશે। જી બાપુ। ઓમ નમો નારાયણ, જય માતાજી। બાપુ રવિન્દ્રગીરી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જરૂરિયાતમંદ લોકો માટે દર રવિવારે ભંડારાનું સરસ મજાનું આયોજન કરવામાં આવે છે। આજે 8મો રવિવાર થયો અને આજે 8મા રવિવારે સરસ મજાનું ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આગામી સમયમાં આનાથી સુંદર આયોજન કરવામાં આવશે। તમામ દાતાશ્રીઓના સહયોગથી સરસ મજાનું સુંદર આયોજન કરવામાં આવે છે। ઓમ નમો નારાયણ, જય। આજે તમે કઈ જગ્યા પર ભંડારાનું આયોજન કરવા માટે આવ્યા છે? અટલાદરા ભિક્ષુક સેન્ટર આવેલું છે અને ત્યાં આગળ ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે। કેવા લોકોને તમે જે સંસ્થા છે તમારી પ્રોત્સાહન કરે છે? હવે વાલામાં નવી સંસ્થા આપણે ચાલુ કરી છે અને જે રીતનું માર્ગદર્શન દેખાઈ રહ્યું છે એ રીતની સેવાની શરૂઆત કરી છે। આગળ જતાં આનાથી બી સુંદર ને સરસ આયોજન કરવામાં આવશે।